એ આ ગોડાજી તમે ચિંતા ના કરો, તમે ચિંતા ના કરો. ઓવા ખબર છે માથા આ ઇલેક્શનો આવી ગયો છે ને તમે ઉમેદવારી નોંધાઈ છે. સપોર્ટ તો મારો તમને જ છે, પણ થોડુંક ટાળક તો રાખો આ ગરમીમાં. ના ના, મારો સપોર્ટ ને મારું સમર્થન તમને જ છે. હવે તમારું વોટરોની ચિંતા ના કરો, મતદારો મારું જ મોન છે. કાકા હું ગોડાજીનો મોણ હું અને તમારો ખાસ મોણ નહીં. થોડીક તો શાંતિ રાખો. એ આવ્યો આ ડોબો બોબો ને પાણી પીવડાવીને આવ્યો ને પાછું ગાડી બાડીની વ્યવસ્થા કરી છે. હા તે એ જ કહું છું ને, 3-4 ટ્રેક્ટર જોઈશું પાછો મારે તો. હા કાકા મારા સમર્થનમાં તમારા સમર્થનમાં બધા આવશે એટલે જ કહું છું. હા 3-4 ટ્રેક્ટરોની વ્યવસ્થા કરજો પાછ. ઓહો આ ગરમી છે ને શું કરવું. આ તે આવ્યો. અરે તમે ટેન્શન ના લેશો, તમે તમારા સ્ટેજ પર જઈને ઊભા થઈ જાઓ, હું આવી ગયો હેડો તમારી પાછળ અને પાછળ ટ્રેક્ટર ને ગાડીની વ્યવસ્થા કરજો. હું ભાઈ એમને એમ નહીં આવવાનું, મારે ગાડીમાં જ આવવાનું. આ બસ હા કાકા મારી એન્ટ્રી પડવી જોઈએ ને પાછી. હું અગ્રણી પાછો નહીં ગોમનો. આ તો તમને ટેકો જાહેર કર્યો, બાકી આપણું મોન મર્યાદા ને મોભો તો ચેવો પાછો તમને ખબર નહીં. હાચવવો પડે, મને તો હાચવવો જ પડે. બસ તા ફરી હેડો આવ્યો. એક આ મોટરે સત્યાનાશ વળી ગયું. મોટરને અત્યારે વળી જવાનું હતું તો ચૂંટણીએ હોમી આવે અને આ એ જતા રહે જાત્રાએ. ફોન કરવા દે. હલો ઓવા શું જાત્રાએ જ્યાં કે ડોહીના ભૂલી જ્યાં? આ ચૂંટણી હોમી આવે છે, બધી ખબર હોય તો રહેવું તો ને. ઓય આખું ગોમ ઘડી વાર પરથી આપણા ઘેરે હેડું આવે છે. ઓવા ચો જ્યાં ભોલુભા હવે બધાનો હું જવાબ આલીને થાચી. ઓવા ચાય આવવાના હો તમે? વેળાસર ઘેર આવીજો. ઓય તમારા વગર તો પોદડું ફરકે ને એમ નહીં. ઓવા આખું ગોમ આમ પાણી વગર તરફડી રહ્યું હોય ને એવી રીતે આમ ભોલુભા વગર આમ આખું ગોમ તરફડી રહી છે. તમારી ઘેર હાજરી એટલે હા હવા વગર જોણ પોદડું ના ફરકા. ઓય કોઈ ફેંકતી નહીં, બધું સાચું કહું છું. ઓવા એ તો તમે ઘેર હોય ને એટલે તમારા આગળ સારું ના બોલાય. સાચી વાત ને? હા તો પછી સારું મૂકું. ઓવા સારું હેડો. ફોન પર અલ્યા લખાજી શું વાત કરું તમને. અલ્યા તમને આમંત્રણ આલવા આવ્યો છું. શાનું આમંત્રણ? અલ્યા છોકરાને લગન બગન નહીં, આ ઇલેક્શન ચૂંટણીઓ નહીં આવતી તે હું શું કહું છું, આપણે ગોડાજી ખરા ને, ગોડાજીને તો ઓળખો ને. ઓળખું સારી રીતે ઓળખું, બધા નેતાઓને ઓળખું છું. એ ગોડાજીને મેં સમર્થન આલ્યું છે અને તમારે આવવાનું છે એમ. અને અમે પામાં હા હરિવારા થાય, મહાહરીમાં ઓમ ઓળખવાના ગોડાજી આપણે. અને તમારે જે કંઈ કોમ હશે ને ગોડાજી નહીં પેલા મને કહેજો, છાતી ઠોચીને કોમ કરાવવાની જવાબદારી મારી ગોડાજી જોડે. પણ ટેકો ગોડાજીને ચાલવાનો બોલો. અને આજે મીટિંગ ગોઠવી છે પાછી. શું ગોઠવું છે? અહીં બાજુમાં જ રાશી છે તે 3-4 ટ્રેક્ટરો ગોઠવ્યો છે અને 2-4 ગાડીઓ કરી. અને હવે તમે મોટા મોણ એટલે તો ગાડીઓમાં જ તમારે આવવાનું. બાકીના જે વોટરો છે ને આપણા મતદાર ભાઈઓ એમના માટે ચા પાણી નાસ્તો અને ટ્રેક્ટરો ગોઠવ્યો છે. એટલે બધાય ભાગોરે ગોઠવી દેવડાયું છે, ગાડીઓની વ્યવસ્થા થઈ જાય છે બરાબર. અને બીજા નંબરમાં તમને ખાસ આ તો ખુલાસીની વાત ના થાય, ઇલેક્શન છે એટલે, બાકી તમારું ખીસું ગરમ થઈ જશે. ઓહો ભાઈ, મારા ખીચા ગરમ નહીં કરવા, મારા ખીચા ગરમ નહીં કરવા. મારે તો દેશનું ભલું થાય, તાલુકાનું ભલું થાય, રાજ્યનું ભલું થાય, ગામનું ભલું થાય, એટલે બધું એનું ભલું થાય એવો કંઈક નેતા લાવો. એની ગણતરીમાં શું તો તે ગોડાજીની તો વાત કરું છું, આ બધું ભલું કરી દેશે. શું બુડો ગોવાડિયો ડાયલો. ઓહો આજકાલ તમે જુઓ કે પેલો એક નવો છોકરો ફરે છે. ઓહો કેટલું જબરજસ્ત એનું માઇન્ડ છે, કેટલી જોરદાર એની વિચારધારા છે. તમે જુઓ, ઓળખો છો? ઓ નામ તો સાંભળ્યું છે મેં થોડું ઘણું એવું. આજુ ગામના આપણે હોય મહિપતસિંહ ચૌહાણ. આ તે ઓળખું
ઓળખું. અલ્યા બુડો, તમે જો અત્યારે સંકુલની અંદર 500 બાળકો, રહેવાનું, ખાવાનું, પીવાનું, એટલે આ બધી વ્યવસ્થા એક નવી કોલેજ બનાવવા જઈ રહ્યો છે. અલ્યા કેટલું જબરજસ્ત કામ કરી રહ્યો છે તાલુકા આખા રાજ્યની અંદર. તમે વિચાર કરો કે છોકરાનું શોષણ થતું હતું નોકરી વાળાનું, એમ નહીં ન્યાય અપાયો છે ને ભલા નહીં ન્યાય અપાયો છે. નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યો છે. એ છોકરે આસોર ફોર્મ ભર્યું છે ભાઈ, ટિકિટ નહીં, અપક્ષમાં ફોર્મ ભર્યું છે, અપક્ષમાં. ઓહો, એ મારે તો એને જીતાડવાની ગણતરી છે. આ તમારા ડાયાજી અને ગોડાજીએ કશું કર્યું છે? એટલે મને બતાવો જોઈએ શું હવે કર્યું. મારી વાત હોભરો ને તમે. જો મેં તો ગોડાજીને સમર્થન આલ્યું છે. બાકી રહી લખાજી તમારે ઓયનું થઈ જશે. અને બીજી વાત રહી, હું તો પાર્ટીને ઓળખું, પાર્ટીને, બાકી બીજા કોઈ ના ઓળખું. પાર્ટી પહેલી માર. ઓહો, પાર્ટીઓ તમારી તેલ પીવા ગઈ ભાઈ, પાર્ટીઓ તેલ પીવા ગઈ. હારું કરે ને, હારું વિચારે ને, એને લવાય ને એને વોટ અલાય. આવી તો પાર્ટીઓના કેટલાય નેતા આયા, કેટલાય નેતા જતા રહ્યા, કેટલાય વાયદા કરી ગયા મારા બેટા, એક હોમું જોવા નહીં આયા. ઓહો, આમ તો નોમે ગોડાજી છે, નોમ જ ખાલી ગોડાજી, બાકી કોમ ચેવા ડાયા કરે તમને નહીં ખબર. જોયા છે ભાઈ, જોયા છે તમારા ગોડાજીના કામ જોયા છે. ઓહો. ઓયનું વિચારજો, ઓયનું, પછી કોઈ નહીં આવે. ભાઈ સમજી મારે લેજો. એનું વિચાર્યું હોત ને તો સાહેબ ખાટલામાં ના બેઠો હોત, એસીમાં બેઠો હોત. ઓહો, મારે તો ગામનું ભલું વિચારવાનું, તાલુકાનું ભલું વિચારવાનું, અને રાજ્યની સાથે સાથે દેશનું પણ ભલું વિચારવાનું. ઓહો, જો ફોન પર ફોન આવે. હા ગોડાજી આવી જો. આ ખાલી એક પેલા અમારા છે ને મહાશય, અમારા ગામના આગેવાન જ છે લખાજી, હમણાં તો જ બેઠો છું. આ તે ગાડીની રાહ જોઈને જ બેઠો છું. એ બધી વાત થઈ જાય, પેલી બધી વાત થઈ જઈશે. થોડુંક આ ના કરે છે પણ સમજાઈ લઈશ. તો જન્મેદની ચેવી છે, ખુરશીઓ ખાલી જ નહીં રહેતી ને. બાકી હોય મારા ઘરની 5 હાથ પડી છે, એટલે તો આવું. હા તા એમ. આ તે ટ્રેક્ટરમાં મોકલાઈ દો. હો સારું, મેલજો ફોન. જો હશે ને ગોડાજી અડધી રાતે રિંગ કરીએ ને તો હાજર. આ તો ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે એટલે આ બધા ફોન પર વાત કરે છે. ચૂંટણું પછી જાડિયા ડોહા તમારો ફોન તો શું પણ હોમે મળશે ને તોય વાંખે નહીં મિલાવે જોજો. તો હવે શું કરું, આ મીટિંગ કેન્સલ કરું? મારે તો ના કરવી પડે, મારે તો પાર્ટી પેલી. 15 વર્ષથી રાજકારણમાં કયો નેતા શું છે, કઈ પાર્ટી શું છે, એટલે આ બધાને ઓળખી ગયો છું. આ તે આવું હોય જ ગાડી મેલાવડાવું છું, બાકી મારે પાર્ટી પેલી. લખાજી મીટિંગ તો આપણે કરી જ છે, આખું ગામ ભેગું કરવાનું છે. અને તમારે આવું હોય તો આવજો, બાકી જય શ્રી કૃષ્ણ. કશો વાંધો નહીં, વોટ આપવું હશે તો આપી, નહીં આપવું હોય તો નહીં આપવું, મારી મરજી. પણ તમે આમંત્રણ આપી, તમારા આમંત્રણનો માન રાખીને એક ઓટો મારી જશે. બાકી મારા પાર્ટી પેલી ને ગોડાજી તો અમાર ગોડાજી એ ઉમેદવાર પેલો અમાર. હો, એ રોમેરો આવજો. અને આ ગાડી બહાર જ મેલાવું છું, ભાગોરમાં જ મેલાવું છું. આવજો. મારા બેટા ડાયાજી ગોડાજી પૈસાઓ લઈ લઈને મારા બેટા એવા વોટરો લઈ જાય છે. આ જાડીઓ ડોહો પોતાનું વિચારે છે, પોતાનું ખીચું ગરમ કરે છે. ગામનું નહીં વિચારતો, તાલુકાનું નહીં વિચારતો. આ કેવો પેલો છોકરો તમે જો નિસ્વાર્થ ભાવે આજે સેવાનું કાર્ય કરી રહ્યો છે, કોઈ પણ સ્વાર્થ વગર. આજે એ માણસ આજે રાજકારણની અંદર ઉતર્યો છે મયપતસિંહ ચૌહાણ. ખરેખર આવા વ્યક્તિઓને સપોર્ટ કરવા જેવો છે. આ નેતાઓનું તો હો જોયું, જાડિયાભાઈને ખીચો પૈસા હાલી વોટ ખરીદવા વાળા છે. ઓહો, આ વોટ ખરીદી લે, આપણું શું કામ કરે બુડો? કશું ના કરે, એ એમનું જ કરે. જીતાડીને બધાને કહેવાનું છે કે વોટ અમને જ આલજો. કોમ આપણો કરેલો દેખાય છે, ખબર છે ને? આ સુધી આપણું નામ બોર્યું નહીં, અને ડાયાજીને વોટ આલી જીતાડીશું ને તો આપણે તો લાખ રૂપિયા થઈ જઈશું. અને આપણે જિંદગી તો લાખ રૂપિયા જોયા નહીં, અને આ એક કોઈને બૈડે મળી જાય એટલે શું થાય ભત્રીજા? આપણે તો રોજ દિવાળી પૈસા જ છે. અને આપણે પેલા જતા હતા ગટરોમ પડીને એ રસ્તો આખો બનાવી આલવાનું કીધું છે. અને પાછું આરસીસી કરવાનો છે. હા. અને પેલા શું કહેવાય પથરા
બ્લોક નાખવાનું કીધા છે. હા, આ બ્લોક કહેવાય આને ઓહો, યાર. અને પાછું મેં તો કીધું કે મારો આખો આમ સીધે સીધો આમ બ્લોક કરી નાખજો. હા. ભાડામાં નાખવાનું કીધું. આપણે કોણ? આપણે 1400 રહીને કોમ કરાવવાનું. શું કયા નેતાજી ભૂલી ગયો? ડાયાજી. એ દેવતા મેલું નોમે ભૂલી જવાય અલ્યા, છે. હું જ કહું છું આપણી ઓસરી ઠેક લગીને નખાઈ દેવાના. કશો વાંધો નહીં. અને આ પેલી હોમેવાળી પાર્ટી એને તો એક ગાયન બે કટકા ના કરું તો મન નામ રાજભા નહીં. શું કેવું ભત્રીજા? એ ના મેર ખાય એમનો યાર. અરે શું આજકાલનું આપણે તો વારેડું? આપણું જ છે પત્તું યાર. આજકાલનું આયલું ને આપણને સમજાવવા. હા. આ ડોહાએ ખરા ટાઈમે જતા રહ્યા. આ ઘડી ઘડી 10 જણનું ટોળું આવે, પણ મારા બધો હું જવાબ આલવાના? હું એ ચૂંટણી મૂપી રહી હોય તો હું એ કોક શીખી હોત કે લોકોના હોમે હોમે જવાબ કેવી રીતે આલવાના, તો હું જવાબ આપત. પણ આ શું કરવાનું ડોહાને? આમાં ડોહાએ તો છે ને આ બધું છોડી જ દીધું છે. નિસ્વાર્થ ભાવે આખી જિંદગી ચૂંટણીમાં ઊભા રહ્યા, જીત્યા, બધી રીતે ગોમવાળોને સપોર્ટ હારો કર્યો, પણ અત્યારે બધું મૂકી દીધું છે કે મારે આ બધામાં કોઈ રસ જ નહીં. આખી જિંદગી તો કર્યું, હવે અમે શું રસ હોય? અને એમને તો આપણા રે ને મહિપતસિંહ એ છોકરા જેવા, એટલે એમને બહુ જ આમ સપોર્ટ કરે અને એમની બધી વિચારધારાથી એકદમ સહેમત છે. ઓવ મહિપતસિંહ નહીં, એમના જોડે આમ કોઈ સત્તા નહીં, એમની કોઈ સરકાર, તોય આમ 500 છોકરાઓ મા બાપ વગરના પાડે છે, સંકુલમાં હાચવે છે. મા બાપનો પ્રેમ એકલા પોતે હાલી રહ્યા છે અત્યારે. આમ આપણે વિચારીએ ને તો આમ આપણું હૈયું ભરાઈ જાય. આ મહિપતસિંહની વાત કરીએ ને તો આમ આપણે એમની માટે આમ સારું બોલીએ ને એટલું ઓછું છે. આપણે તો નરી વખે જોઈએ એટલે બધી ખબર, ઓકે ને, એટલે બધી મને ખબર, તો પછી મહિપતસિંહની વાત ના થાય. હા, રામ રામ. આવો પધારો, બેહો. રાજભા ચમ કાકો ને ભત્રીજો બે ભૂડો એક જ હંગાથ હેડે આયા? એટલે આ વાત જોડે એમ છે ને કે અમારા ડાયાજી ચૂંટણીમાં ઉભે રહ્યા છે, એનો પ્રચાર કરવા આવ્યા છીએ. તે ડાયાજીને જ વોટ આલજો. બાકી તો તાર રસ્તેથી નીકળ્યા ને તમે કોઈ લાવ લખાજીને કહેતા જઈએ, બાકી તો ધન બાર વાત જાય નહીં. શું કીધું? બરાબર છે? અલ્યા ભાઈ, અબ્બી જ એક ભાઈ આવ્યો તો. એવું છે? હોવા જાડિયો ડોહો. એ મારો બેટા પેલા ગોડાજીનું જ ચંબુ ઝાલીને ફરે છે અને તમે ડાયાજીનું ચંબુ ઝાલીને ફરો એટલે છો. આ લખાજી ડાયાજીની ને ગોડાજીની વાત મેલો. આ ડાયાજી એટલે ચતુર કાગડો, ચતુર, બધો કોમ ફટાફટ થઈ જાય, ડાયો કહેવાય. અને આ ગોડાજી નામ પ્રમાણે ગુણ તો જો એ પૈસા જે બુદ્ધિનું કશું છે નહીં. નામ છે ગોડાજી અને ડાયાજી ના લાય. તમે બુદ્ધિ છે કે નહીં? તમારે બુદ્ધિ ડાયાજીને વોટ આલજો પૈસા. અલ્યા 27 વર્ષથી તમારા ડાયાજીએ પેલો શિવોડી વાળો રસ્તો નહીં બનાવ્યો. એટલે આ બની જશે આફર. તમે વોટ તો આલી જુઓ, બની જવાનો. કશો વાંધો નહીં, હેડો. પેલા એક જે કહીને ગયા છે ત્યાં હવે એ પાછું મારા મીટિંગમાં જવું પડશે. હવે તમને ના નહીં પડે, હેડો આવું છું. આવજો. કશો બાકી તમારો કામ બધો થઈ જશે. બરોબર છે? અને રૂપિયે તમે કશું કહેવા જેવું નહીં. બાકી તમે સમજદાર. તમારા ઘરમાં આરસીસી થઈ જશે, આરસીસી. અને બ્લોક તો નાખવાના જ છે. ચૂંટણી આવી નહીં, પતિ નહીં, બ્લોક ચાલુ. બરોબર છે? અને આ બધું ગરમ થઈ જશે, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. બધું એમ સુવિધા એ છે. બધું ગરમ જ છે. ગરમ લાઈયો નરમ થવાની જરૂર નહીં. સમજે? ઓહો, આ ઉપરનું એટલું બધું ગરમ છે તો ઓછું છે તમારે, પણ તમે ગરમ કરવા આયા? એ ગરમ નહીં. ઓમ સમજો પૈસા કોણ છન કરો છો? સમજો. તારે શું સમજ્યાનો સોનમાં ઈશારો હોય. લેહર ભત્રીજા, આપણે હજુ પ્રચાર કરવાનો બહુ બાકી છે. બેસજે જરીક. ગરમી બહુ સારી દેવતા તમારો પેલી. બૈરો છોકરો નહીં પાવે કેજો હાલ. બીજું ગરમ કરવાનું જ છે. સમજો ને ભાઈ સાહેબ? કશો વાંધો નહીં ભાઈ, પણ મારે એક વાત કરવાની છે. આખું ગામ ભેગું કરીને એક વાત કરવાની છે. કહી દો ને, તારે જ કહી દો. શું કશો હતો વાંધો નહીં, પણ આ તો બે બોલા તમને કોને વાત નાખી મેલું છું. કહી દો બરાબર છે? અને તમારી મીટિંગમાં હું આવું છું પાછા, એવું ના સમજતા. કશો વાંધો નહીં. જો વાત જણાય એમ છે કે ડાયાજી ને ગોડાજી ને મારો તમે ગોરી. આ મારો મંતવ્ય છે ભાઈ. હોભરો, અત્યારે તમે જો એક પેલો નવો છોકરો જેના ભવિષ્યના કોમ તમે જો સંકુલ ચલાવે છે, 500 થી 700 બાળકના, કોઈ પણ એક રૂપિયાનો પૈસો નહીં લેવાનો. અને જેટલા છોકરાના તમે જો ભણાવે છે, જમાડે છે, રહેવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થા, તમામ ફેસિલિટી આવે છે. અને પાછો તમે જો કે ઓઢે એક નવી કોલેજ બનાવવા જઈ રહ્યો છે. ઓહો, જેટલાય છોકરાને તમે જો કે અન્યાય થતો તો અન્યાય. કંપનીઓમાં છે ને મારા બેટા ઓછા પૈસા આવતા હતા,
મને આંદોલન ચલાવ્યું, આ છોકરાએ આંદોલન ચલાવ્યું, હો અને આ બધાને ન્યાય અપાયો. આ છોકરો રાજકારણમાં ઊભો છે, રાજકારણમાં. એ ભાઈનું નામ તો કયો? અલ્યા ભાઈ, એ ભાઈનું નામ છે, અલ્યા ભાઈ આખું જગ જોણે છે, મયપતસિંહ ચૌહાણ. એટલે આ કાકા ભાઈ પછી એટલે આ લવાલ ગામમાં સંકુલ છે એ? હા, એ. અલ્યા, એ તો બહુ સારો માણસ છે લ્યા. સારો માણસ છે ને ભાઈ, રાજકારણમાં ઊભો છે, એટલે અમાર તો એને જ સપોર્ટ કરવાનો ખુલ્લેઆમ. ગામ ભેગું કરીને ગામમાં મીટિંગ કરી અને બધાનું જાહેર કહેવાનો છું ભાઈ કે આપણે મયપતસિંહ સિવાય ચોય વોટ આલવાનો નહીં. પાર્ટી જોડે અમે ગદ્દારી ના કરી શકીએ, સમજ્યા કે નહીં? આ દ્રાક્ષનું ઝુમખું હોય ને તારે જ એની કિંમત થાય, બાકી છૂટો દોણો પડે ને એટલે કોઈ એને પૂછે નહીં, સમજ્યા? બાકી તો તમે સમજદાર છો, બરોબર છે? કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તમારા 2-4 વાટથી મને કશોય ફરક નહીં પડે. ગામ ભેગું કરે એટલે ગામ આખું મારી ફેવરમાં આવવાનું. કરે છે યાર. કશો વાંધો નહીં. હેડ ભત્રીજા, આપણે હજુ બહુ પ્રચાર કરવાનો બાકી છે, કરો, બરોબર છે? અમને સમજાઈ દીધા, બાકી તો એમની મરજી. એટલે હેડ ભત્રીજા, ફરી ગોમે ગોમ કહેતા ફરવાનું. નહીં તે કીધું નતું. અમે ઓછું બોલવાની બરોબર ટેવ છે. છે. હેડો આવજો હેડો, લખાજી ભલે પાછા. ભલે, રામ રામ, ભલે. નોટ આવી ગયો. બરોબર આવજો પાછા. સમજો તો સારું છે નકર તમારે પડ્યું. હો, મારા બેટા લખુબાને સમજાવાયા છે, લખુબાને. હો પાછો એક ગોંડાજી વાળો આવ્યો, પાછો ઓછો પડતો તો પાછો ડાયાજી વાળો આવ્યો. હો મારા બેટા કે ખીચો ગરમ કરાવી દો. એટલે ખીચો શું તમે ગરમ કરાવવાના? ઓહો, અમાર તો એવો નેતા લાવવાનો, એવા માણસને વોટ આપવાનો છે કે ભાઈ કોઈ જાતની આશા, કોઈ જાતનો એની અંદર ભય નહીં. ઓહો, કશી બીક નહીં, નિસ્વાર્થ ભાવ હોય, કામ કરે ને એવો માણસ અમારે લાવવાનો છે. મયપતસિંહ ચૌહાણ જેવા ભાઈ અમારે લાવવાનો છે. ઓહો, આ તમારા ડાયાજી ને ગોડાજી અમારા ખીચા ગરમ ગરમ કરી અને પાછા જીતી જાય એટલે અમારા ખીચા કાતર મેલીને કાપી લઈ જાય. ઓહો, આવા નેતાઓ નહીં જોતા ભાઈ અમારે. આવશું મીટિંગમાં, જાઓ, આવશું. રોમે રોમ, રોમે રોમ. રોમ રોમ. હા રોમે રોમ, કીધું તો ખરા, હું મોઢા જોઈ રહ્યા છો એકબીજાના. એટલે આ કોઈ નહીં, અમે તો પ્રચાર કરવાયા છીએ, બરોબર છે? ડાયાજીને વોટ આલવાનો છે અને નેતા ઉભા છે, તમારો બધો કોમ થઈ જવાનો છે. બોલી રહ્યા તમ, હું શું કહું છું? શું જ્યાં બોલું બા? એ બધી વાત તો સાઈડમાં મૂકો. એ તો ને હવે કોડાજીને જ વોટ આલવાનો. એમને તો આ ચૂંટણીમાં કશામાં કોઈનામાં રસ જ નહીં. એ તો બધું પડતું મૂકીને જાત્રા કરવા જતા રહ્યા છે. ચમ એવું કર્યું છે એમને? બસ એમના રસ જ નહીં. હવે જુસદ નહીં, હવે એમ નહીં, બધું આમ સંન્યાસી લઈને બધું છટકી જવું છે. સંન્યાસ નહીં લીધો. દયાજીનું નહીં ખેંચવાનું, આપણે ગોડાજીની વાત કરવાની. ગોડાજીની. તમે ગોડાજીના માં ઊભા છો એ મારો ભત્રીજો ડાયાજી ઓમ છે. તો અમે એક બાજુ રોકો, બે જણા ઊંધી આમ ઊભા રહો. હબરો હબરો, ડાયાજીનું કોમ ડાયાજી, ઓલા ગોડાજીને બુદ્ધિ જેવું છે. આ ધારિયાના ઝાટકે બે કટે એઠું રાખો, વાગી જશે ચોકાકું. પાછું વોટ અમને આલવાનો, બરોબર છે? અને હમણાં ગોડાજીઓના ગોડા જેવો કોમ, એટલે આ એઠું રાખો ભાઈ. બુદ્ધો વગરનું ગોળા. વોટ માટે ને ભીખ ના માંગવાની હોય, એવા કોમ કરવા પડે. સાચી વાત. આ બધું થઈ જશે. આ તમારા ભીખ ઘર તો આગળ માગીએ જ જોવાનો નહીં. ખોંધે ખોંધો પડ્યો છે, બધું થઈ જશે. દારિયાની ધાર જેવું રહેવું પડે. સાચી વાત ખબર કીધી. પડી? એવા કોમ કરો તમે તો ઓટોમેટિક તમને વોટ મળશે. અમે માગવા ના ફરીએ, જેમ વાટકો લઈને ભીખ માંગવા ફરો એમ વોટ ના માંગવાના હોય ભાઈ. એ બધું થઈ જવાનું. શાંતિ રાખો. ખબર ના પડે. આ ભોલુભા જોડે છે ને, મેં ફોન પર વાત કરી લીધી, લખાભાઈને તો લાખ રૂપિયા આલીને આવ્યો છું. એ બેવ મારા પક્ષમાં છે. એ કોઈ હોય પોણી ચડાવવાની જરૂર નહીં. લખુબાની વાત કરો છો અને લાખ રૂપિયાની. અરે તમે 10 કરોડ આલો ને તો એ ના ઝૂકે. ખબર ભાભી, પડી? તમને ના ખબર પડે? પાટલા ગોડાજીને ટેકો આલેલો છે બોલુભાઈ, તો બાકી તો છે ને ચમ પડી જતા હતા, વોટ ટેકો આલ્યો લેતો તો. વોટ લેતો આવડે છે અમને. આમ ડોબા આમ શાંતિથી ઊભા રહો. અમને આવડે છે વોટ લેતો. ભોલુભા લખુભા અમારી બાજુ જ છે, તમારે ચો બોલવાનું કોઈ આવતું નહીં. કોઈના બાજુ નહીં. ખોટી આવો અફવા ના ફેલાવો તમે. તમારા ઘરમાં રહે, તમને ના અને ખબર તમે પડે રૂપિયા ભાભી. આલીને વોટ ખરીદો છો ના ના, આ તો કોમ થયેલો બધો દેખાડે છે, બીજું કશું નહીં. તો રૂપિયા જ માલવા પડે છે. એ તો રૂપિયા પેલા ચૂંટણીમાં તો થઈ ગયેલું કોમ છે ને સર. ભાઈ જે લોકો આમ પેલા ચવાણાના પેકેટ વેચશે, એ કશું અમે કોઈ તો હાલતા ઘેર નહીં. ઘેર જઈને કરિયાણું ભરી આવશે. જ્યારે ચૂંટણી આવે તારે જ બધાને ઘરમાં ખાલી થાય છે. હે 12 મહિનામાં 5 વર્ષમાં શું થાય? તારા આવો ને ડોકાચિયા કરવા. એ વખત તો ઓમ અભરતાય નહીં. ઓમ બધું થઈ જશે, તમારા કોમ બધો થઈ જવાનો. એવું ખિસ્સો તો ગરમ થઈ કહેતા આયા જવાનો અને છે. કહેતા રહેશે. જાગો પ્રજા જાગો. ભાભી, એ બધું છોડો, તમે પાણી તો પીવડાવો.
અને મહિલા સંગઠન ભેગું કરજો પાછું હોય ગોડાજી હાથ પાણી લેતા હોય દાદાજી ને દાયાજી એ લોકો માટે નહીં કોમ દેખાય હોય તો ચોખ્ખી થઈ જશે. પાણી લેતો થઈ જશે. અને બાકી તમે શું આ ડાયાજી શું કહો છો કે ડાયાજીના પક્ષમાં અમે છે એટલે ડાયાજીનું ગાઈએ, તમે ગોડાજીનું નહીં ગાતા? ના પાડું છું. રહેવા દો કાકા, આપણે પ્રચાર કરવાની હાર્યા છે, વળવા નહીં હાર્યા. અરે આ શું વળી ડાયાજીનું ખોટું ખોટું બોલે, માથી સહન ના થાય યાર. દાયાજીનું હમણાં ખોટું નહીં બોલો, ખોટું કઈ ગયા છે? રહેવા દો, રહેવા દો. અરે આ કાલી ખોટા તમારે આપણે- ગોડાજીની આવી વાતો નહીં કરવાની, તમને ના દાયાજીની પાડજો. નહીં કરવાની, દાયાજી અમારા હારા છે. જો પાછ હમણાં તારે વચ્ચે ના બોલ. મારે તો વચ્ચે પડવું પડશે, કાકો છે મારો. આલે લે ખબર પડે. એ, ચાલે શું વળી હાલો, ખબર બરાબર પડે છે, નહીં? બરાબર છે. આલે રે. ગોડાજી વાળા ગોડાજી બુદ્ધિ નહીં અરે આવી, એમના મોટા જેવા તો વાત ભેગા લેવા. કર્યા છે એમને. ગોડીઓ, ગોડીઓ તો એવો કાકા. અલા ભાઈ, રવા. ઓય, રહેવા દો, આપણે વડવા નહીં આયા બાપા, પ્રચાર કરવા આયા છે યાર. અરે હું થયું લે આ પોંક્યો. ગોડાજી ને દાયાજી માં ટોટિયા ભાગ્યા એકબીજાના. હા હું કોને લડી મારો છો? પાણી રેડો, પણ શાંતિ આ રાખતા લોહીને નથી. હર્યું. રેડો ભાઈ, આ હમણાં ગોડાજી વાળા દાયાજી વાળા રેડો. આ અલ્યા ભાઈ આ બધું શું છે? આ બધું શું છે? આ દાયાજી ને ગોડાજી ની લોઢીઓ. અલ્યા ભાઈ શું કરવા ખોટા અંદરો અંદર ટોટિયા ભાગો છો, એકબીજા શું કરવા વઢી મરો છો? અને આ વોટ ઉભેટ લેવા આયા તા. ગોડાજી વાળા છે. આ ઉભેટ હમણાં પાછો કે છે ગોડાજી મારે હારી ન થાય. એટલે ભાઈ ગોડાજી કોઈ દર ડાચું જોયું છે તમે? હા. નહીં જોયું. અલ્યા 10 વારા થઈ જાય, જીતી જાય, હજુ આયો નહીં હોમું જોવા. પછી લાગી ગયો તો આમ હજુ આયો નહીં. પણ જોયું જ નહીં. આ કે છે હું ડાયાજી નો માણસ છું. એટલે ભાઈ ડાયાજી કોઈ દર રૂબરૂ મળ્યો છું? કોડા નહીં જોયો બીજા. ઓહો, તા શું કરવા વઢી મરો છો? મારા બેટા એ ગોળીઓ ડાયો પરમ દિવસ પેલી ગુડલક હોટલમાં મારા બેટા એ સીમ બેસીને જમતા હતા. હા. ઓહો. અને આ એકબીજાના ટોટિયા કાપો છો તમે. સુધરો લે, લડી સુધરો મરો છો? ભાઈ, સુધરો. આ ચૂંટણીમાં આ અંદરો અંદર ના લડી મરશો, ના ઝઘડા કરશો. બુડો આ આપણા ગામમાં છે ને તડા પડે છે. પેલા રાજકારણી આવ્યો કાલ આવીને કાલ જતા રહેશે. આ ખોટા ના વડી મરશો ભાઈ. વધી જા, ઊભો કર, ઊભો કર. ઉભા થાવ, નહીં ઉભા થાવ સમજ્યા ગોડાજી, પણ નહીં ઉભા થાવ. સમજ્યા. ઉભા થાવ ગોડાજી. બેહાડો, બેહાડો. હા. હેડો હેડો તમને દવાખાને લઈ જાઓ ભાઈ હેડો. દવાખાને નહીં જવું. અને આજ પછી આ કજ્જો બધો છે ને આ ચૂંટણીનો બંધ. હું તો કહું હાથ મિલાય. આજ પછી આ ડાયાજી ગોડાજી આપણે કાઢી મેલીએ છીએ લખાજી. અને ગોમ ભેગું કરેલું જ છે. એ ટ્રેક્ટરો ફેક્ટરો બધો મેલજો એક બાજુ ઉખાડે. હવે કાલે ગામ ભેગું કરવાનો છું, હું ભેગું કરવાનો છું ને તમારે બધાને આવવાનું છે બરાબર? સપોર્ટ. આપણે પેલા છોકરો જે ફરે છે ને મારી પછી ચૌહાણ, હોવા, હોવા. આપણે બધાએ ખુલ્લેઆમ એને ટેકો જાહેર કરવાનો છે ને બધાએ વોટ એને જ આપવાનો છે. કરીશું, કરીશું. મોટા શું કેવું તમારું? હા, 100% હાચી વાત. કરવાનો ટેકો. કોણ આપણે જુઓ તમે, પૈસા કોણ, પૈસા કોણ. નહીં જોતા ભાઈ, આપણે ખીચો બીચો ગરમ નહીં કરવા. આ પૈસા કેટલા દાડા કોમમાં આવશે પૂરું? શું ના ચાલે? તમે તો લાખ રૂપિયા લઈને બેસી ગયા કોણે કીધું લાખ રૂપિયા લીધા? આ કેતા હતા એ તો વાતે વાત નીકળી જાય ભાભી. તમે શું પોલ બાર અલ્યા પાડો છો? ભાઈ, ખોટા શું કરો? લખુબાનું નામ બદનામ કરીને મારા નામે વોટ માંગવાની એની આકરે છો? કહેવત છે ને કંચન ના કાટ ના લાગે સાચી વાત, પણ હું શું કહું છું, હવે તમારું મહિલા સંગઠન છે ને ઓ, ભેગું બધે કરો. ઢંઢેરો પીટી દો મહિલા સંગઠનમાં કમાઈ પછી એને જ વોટ આલવાનો. મસ્તીને જ આપવાનો આપણે ભોલુભા ચો ગયા છે, ભોલુભા? એ તો જાત્રાએ જ્યાં છે આ બધામાં કે મારા રસ જ નહીં હવે સાધને તો હું ફોન કરું છું કાલે ભોલુભાને અહીં આગળ બોલાવો બોલાવું છું. મીટિંગમાં એમને એ બોલાને બોલાવજો, બોલ્યાને બોલાવો. કશો વાંધો નહીં. કાકા એ પાછો આખા ગામનો આગેવાન છે, બોલો. તમે ગામમાં ફરીને કહી દો કે કાલે આપણે મીટિંગ કરવાની છે, ગામ ભેગું કરવાનું છે ને મારી પછી બોલાવું છું, એ આવવાના છે રૂબરૂ કાલે, બરાબર છે? ચોક્કસ. શું કેવું મોટા જઈશું ને આવું? હા, હેડો. શું કહું મોટા, તો હું જાઉં છું ને પાછો હેડો. પ્રચાર કરતો રે. અલે લખાજી વળે માર્યું એવું છે, મને દવાખાને લઈ જાવ. ઓહો, પેલા ગોંડાજી તમારો દવાખાને નહીં લઈ જાય? દવાખાના. તા તો ગોંડાજી કરતા હતા ને. આ દાયાજીના કશો વાંધો નહીં ગોડાજી ભાઈ, ટોટિયા તમારે ભાગ્યા જેવું નહીં તમે થવું, હેડો, તો. હું લઈ જાઉં છું દવાખાને. હેડો. ભાઈ આવો. તારા કાકાને દવાખાને લઈ જાઉં, હું હમણાં લઈ જાઉં છું. ઓહો. આ તો આવ્યો નહીં ડાયો. આ ઓ, દેવતા મેલો જયો, આપણે હેડો આપણું અરે કરીએ. ગોળ. હેડો ભાઈ, કોઈ ગોળે ગોમ ગોડું કર્યું. આ તો પેલાનું હેડો, સતત હેડો, આલજો, હેડો, આલજો. હેડો. આલજો લાવો, તારી. વાંધો નહીં, હું આપી દઈશ. અરે જો એ તો કહે. આ ડાયમના ગોંડામ વળી મરો છો યાર. હારો. આયા તા ઓનું ઉપરાણું લઈને ઓનું ઉપરાણું લઈને ડાયાજી ને ગોળાજી જોયા ના હોય ને નોમ નહીં ગોમ નહીં એમને માથે ટોપલા ઉપાડીને ફરવાનું પછી કે રૂપિયા લીધા છે રૂપિયા અમને આટલા આલ્યા છે ખોટા ધર્મના નામે ધતિંગે ના કરાય અને આવું જીતવા માટે રૂપિયા ના આલાય ના
કોમ કરો, કોમ દેખાય. અને અમે તો બધાએ કોમ જોઈએ પછી વોટ આલીએ. એમને એમ કોઈ રૂપિયા લઈને અને ઘરનું કરિયાણું ભર દીધું એટલો કોઈ અમે વોટ ના આલી દઈએ. ઓવા